નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, વિશ્વનું શ્રેષ્ઠ રત્ન મહેનત છે અને શ્રેષ્ઠ જીવનસાથી છે આત્મવિશ્વાસ. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? આજના દિવસનો શુભારંભ કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે શુક્રવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખ આવી રહી છે 31 જુલાઈ 2026. આજની તિથિની વાત કરીએ. અષાઢ મહિનો ચાલે છે, તેનો કૃષ્ણ પક્ષ એટલે કે વદ પક્ષ તિથિ છે બીજ, અષાઢ વદ બીજ. નક્ષત્ર ધનિષ્ઠા આવે છે, યોગ સૌભાગ્ય અને કરણ તૈતિલ આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે મકર રાશિ, કે જેના નામાક્ષર હોય છે ખ અને જ. જોકે સવારે 6:37 રાશિ પરિવર્તન થયું છે. અને કુંભ રાશિ, કે જેના નામાક્ષર હોય છે ગ, સ, શ અને શ નો પ્રારંભ થયો છે. એ સવારે 6:37 પહેલા જો કોઈ બાળકનો જન્મ થયો હોય તો તેનું નામ મકર રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે, અને ત્યારબાદ થયો હોય તો કુંભ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. આ ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી પણ આ જ પ્રમાણે કરવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે મોડાકત અને જ્યાં પાર્વતી વ્રતનું જાગરણ છે. આજથી હિંડોળાનો પ્રારંભ થશે અને આજે અશૂન્ય શયન વ્રત ઉજવાશે. હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ તે રસોઈ ઘર વિશે. અલગ અલગ દિશામાં જો રસોઈ હોય તો તેની અસરો અલગ અલગ જોવા મળતી હોય છે. દક્ષિણ પશ્ચિમ એટલે જો નૈઋત્યમાં જો હોય તો પછી અહીંયા આગળ ઘરમાં સ્થિરતા ઓછી થાય છે. બીજું કે ઘરમાં સભ્યો વચ્ચે, એમાં ખાસ કરીને ઘરની મહિલા સભ્યો વચ્ચે મતભેદ રહ્યા કરે છે, ક્યારેક ક્લેશ રહ્યા કરે છે, અને ક્યાંક ને ક્યાંક અનાવશ્યક કોઈને કોઈ રીતે પરેશાનીઓ આવ્યા કરતી હોય. અને એવું પણ બને છે કે જે વ્યક્તિને રસોઈ બરાબર આવડતી હોય તે પણ પોતાની આવડતનો બરાબર ઉપયોગ ન કરી શકતા હોય તેવું પણ બનતું હોય છે. પશ્ચિમ દિશામાં જો રસોડું હોય તો તેમાં એટલી તકલીફ નથી જોવા મળતી. અહીંયા પણ જો ક્યાંય ના હોય તો આપણે બનાવી શકાય, ચાલી શકે, કારણ કે અહીંયા પણ સ્વાસ્થ્ય માટે સારી અસરો જોવા મળે છે. હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. જિજ્ઞાસાબેન છે. જિજ્ઞાસાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. નમસ્તે હર્ષિતભાઈ, મારી જન્મ તારીખ છે 16/10/72. સમય છે સવારે 7:15. જન્મનું સ્થળ છે સુરત. હવે હર્ષિતભાઈ, 7th શનિદેવ વક્રી થયા છે. મારી કુંડળીમાં પણ વક્રી છે, તો મને જરા એનું રિઝલ્ટ કહેશો, અને કોઈ સારો એવો ચેન્જ લાઈફમાં આવવાની શક્યતાઓ છે એ પણ જણાવશો. એટલે તમે શું અપેક્ષા કરો છો? અપેક્ષામાં તો આમ પોઝિટિવ ચેન્જની અપેક્ષા ખરી લાઈફમાં. કયા ક્ષેત્રમાં? કોઈ પણ એરિયામાં લાઈફના. સારું. ઓકે, ઘણેરું બનતું હોય છે કદાચ કોઈ પ્લાનિંગ હોય અને એક્સપેક્ટ કરતા હોય એટલા માટે પૂછ્યું છે. કંઈ વાંધો નહીં, કુંડલી પર નજર નાખીશું. તુલા લગ્નની કુંડળી આવી રહી છે. તમારી રાશિ જે છે તે મકર રાશિ છે. હા, કુંડળીમાં શનિ મહારાજ વક્રી છે. અને આગળ મેં કહ્યું હતું કે જ્યારે પણ કુંડળીના ગ્રહો હોય એ સ્થિતિમાં જ્યારે ગોચરના ગ્રહો આવે તો સારું ફળ આપે. કુંડળીમાં જેને શનિ વક્રી હોય તો જ્યારે પણ શનિ વક્રી થશે ત્યારે ઘણું બધું સારું કામ થશે. અટકેલા કાર્યો આગળ વધે, જે કામ હાથમાં લીધા હોય તેમાં પ્રગતિ થાય, સફળતા થાય, અને એટલે સારો સમય જશે શનિ તમારો જે વક્રી જ્યાં સુધી રહેશે ત્યાં સુધી. પણ એનો અર્થ એ નથી કે માર્ગી હોય ત્યારે તકલીફ આવે. હા, એવું છે. હા, પણ માર્ગીવાળા હોય એમને જ્યારે વક્રી થાય ત્યારે થોડુંક ક્યાંક અસુવિધાઓ ઊભી થતી હોય છે. એટલે એ વાતનું થોડું ધ્યાન રાખવું પડે. અને એમાંય જ્યારે જે સમયગાળો હોય જ્યારે શનિ મહારાજ પોતાનું ગતિ પરિવર્તન કરતા હોય, એટલે માર્ગીમાંથી વક્રી થાય તો વક્રીમાંથી માર્ગી થતા હોય, તે સમય થોડાક દિવસો શાંતિ રાખવાની. એટલે જેમ કે 2-4 દિવસ છે તમે કોઈ અગત્યના નિર્ણયો ટાળવા જોઈએ. અને ત્યારબાદ
આપ આગળ વધી શકો છો ચોક્કસ. અને બીજું કે આપને અત્યારે કુંડળી પ્રમાણે ગુરુ મહારાજની સ્થિતિ બહુ સરસ છે, કર્મસ્થાનમાંથી પસાર થઈ રહ્યા છે, એટલે ચોક્કસ કોઈક સારું તમે આયોજન કરી શકો છો, તમારી અપેક્ષાઓ પૂરી થઈ શકે છે. આ સમયને જવા ન દેતા. જી જી. ઉત્સવભાઈ જોડાઈ ગયા છે. ઉત્સવભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 29/4/1998. જન્મનો સમય બપોરે 1 વાગે. અને સ્થળ કયું છે? સ્થળ કયું છે? જુનાગઢ. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? આમાં મારી કુંડળીમાં ચાંડાળ દોષ પણ મેં છે ને 8-10 વર્ષ પહેલા કરાવેલી હતી, તો પાછી કરાવી જોશે. અને બીજું મને શેર બજારમાં કેવું લેણું છે. શું નામ છે આપનું ભાઈ? ઉત્સવ. ઉત્સવભાઈ, ઠીક છે. શું કરો છો આપ? મારે અત્યારે આપનો અવાજ કટ થઈ જાય છે ભાઈ, ફરીથી જણાવો. હું જણાવું, ફરીથી જણાવો કે શું કરો છો આપ હાલમાં? ખમણનો બિઝનેસ છે મારે. અચ્છા, ઓકે, ઓકે. ફાઇન. ઓકે, ચાલો જોઈ લઈએ કુંડળી તમારી શું કહે છે. કર્ક લગ્નની કુંડળી આવે છે. રાશિ તમારી જે છે તે વૃષભ રાશિ છે, એટલે બહુ ઉત્સવ નામ બરોબર છે, રાશિ પર નામ છે. અને અત્યારે એક સારો સમય તમારો છે. તમારા પ્રશ્નનો જવાબ પછી આપીશ, પણ અત્યારે તમારું કર્ક લગ્ન છે, લગ્નમાંથી જ ગુરુ મહારાજનું પરિભ્રમણ છે, લગભગ 1 વર્ષનો સમય છે. હવે એક નવું જીવનની સાયકલ, નવું એક ચક્ર આવે એવું બને પોઝિટિવ, એવું તમે કરી શકો છો. હા, ગુરુ કેતુનો ચાંડાળ દોષ છે, અને તમે જો કરાવી હોય એકવાર વિધિ તો પછી બીજી વાર કરાવવાની જરૂર નથી હોતી. હા, પણ એવું લાગે કે કરાયા પછી ફળ નથી મળતું અથવા જોઈએ એવું નથી ચેન્જીસ આવેલા તો કરાવી શકો છો. પણ જ્યારે કહું છું ત્યારે હંમેશા હું કહું છું કે એ વિધિ વિધાનથી થઈ હોય તો તમને સારું ફળ આપવા છે. એ છે વિન્યાસ સંકલ્પ પદ્ધતિ, બરાબર છે. એનાથી આપ કરાવશો તો આપણા માટે એ સારું રહેશે. શેર બજાર માટેની જો વાત કરવામાં આવે તો હા, શક્યતા છે, તમે કરી શકો છો, પણ થોડોક સંયમ રાખીને કરજો. કારણ કે ક્યારેક તમને એકદમ વહી જાઓ ફ્લોમાં, એવું બને એકદમ પ્રતિક્રિયા જલ્દી આપી દો, એવું ન કરતા, નહીં તો નુકસાન થઈ જશે. બાકી તમે વ્યવસ્થિત રીતે કરશો તો શેર બજારમાં તમને રાહત થઈ શકશે, લાભ થઈ શકશે. અને મોટી કંપનીઓમાં બને તો, અથવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરવાળી કંપનીઓ હોય એવી કંપનીઓમાં જો આપ કામ કરો તો સારું રહેશે. રાજેશભાઈ જોડાઈ ગયા છે. રાજેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 1-2-72. જન્મનો સમય રાતનો 11:55. અને સ્થળ કયું છે? અમરાવતી, મહારાષ્ટ્રમાં. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? છેલ્લા 3 વર્ષથી ફાઇનાન્શિયલી બહુ વધારે હેરાન થઈ રહ્યો છું. શું કરો છો ભાઈ આપ? હું ધંધો કરું છું, શેનો? આપણે સ્કૂલ વર્તીનું કરું છું. આપનો અવાજ ધીમો આવી રહ્યો છે. હા, સ્કૂલ વર્તીનો ધંધો કરું છું, ગાડી ચલાવું છું. ઓકે. વર્ધી અને 3 વર્ષથી બહુ ખર્ચ બહુ વધી ગયું છે. સારું, જોઈ લઈએ આપણે ચોક્કસ ભાઈ. હા, ધ્યાનથી મારી વાત સાંભળજો. અને હંમેશા જો એક વસ્તુ કહું કે જીવનમાં ઉતાર ચઢાવ આવવાના જ છે દરેક વ્યક્તિને. એક પહેલી વસ્તુ કે સમજણ કેળવવાની જરૂર છે તમારે. હા, દુનિયામાં દરેક વ્યક્તિએ દરેક વસ્તુ છે એ આપણી એમ કહેવાય ને કે હાથમાં નથી હોતી. પેલી કહેવત છે ને કે ચાંદ મિલતા નહીં સબકો સંસાર મેં હૈ દિયા હી બહોત રોશની કે લીએ. એટલે આપણું જીવનમાં ક્યાંક ને ક્યાંક તકલીફો રહેવાની, પણ કંઈક સારું પણ થવાનું છે, એવું પોઝિટિવ રહેજો. કુંડલી પર નજર નાખીશું. તુલા લગ્નની કુંડલી આવે છે. લગ્નનો સ્વામી એ શુક્ર છે આ કુંડલીમાં, અને અહીંયા બુધ છે આપણો એ ખૂબ નબળો છે. બુધ જે છે એ આપણો ભાગ્યસ્થાનનો સ્વામી છે, અને અહીંયા અસ્તનો થયેલો છે. માટે તમે પોતાનું જે કામ કરવા જતા હો તો એમાં ક્યાંક નિર્ણયોમાં ખામી આવે, વ્યવહારમાં, વાણી વ્યવહારમાં કોઈ કોમ્યુનિકેશન આવે, તમારો લાભ લોકો લઈ જાય, કદાચ પેમેન્ટ્સમાં પણ તમારે પ્રતિકૂળતા રહેતી હોય તેવું બની શકે છે. હાલ રાહુની દશા ચાલે છે. રાહુ અને સૂર્યનો ખૂબ પ્રબળ દોષ, ગ્રહણ દોષ છે આ, અને એના કારણે પણ જીવનમાં પ્રતિકૂળતા રહે છે. એટલે સૌથી પહેલું તો ભાઈ, જો રાહુ સૂર્યનો ગ્રહણ દોષ છે તેનું નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. આ તમારા માટે ખૂબ જરૂરી છે. એ કરવાથી જીવનમાં જે ગ્રહણ છે એ દૂર થશે ધીરે ધીરે. હા, મહેનત કરવાનું ચાલુ રાખવાનું છે. જ્યારે પણ સૂર્યનો ગ્રહણ દોષ હોય ત્યારે વ્યક્તિમાં આળસ આવી જાય છે, એવું ન રાખતા, બરાબર છે. જીવનમાં ડિસિપ્લિન, શિસ્ત રાખજો.
કે સવારના સમયે ઉઠી જવું. હા, તમારે વર્ધીઓ જવું પણ વસ્તુ અલગ છે, પણ તેમ છતાં પણ નિયમિતતા રાખવી. રાત્રે મોડા સુધી જાગવું નહીં, બરોબર છે, નહીં તો રાહુની વધારે જે સાઈડ ઇફેક્ટ કહેવાય ને એ તમારામાં આવી શકે. એટલે પહેલું વસ્તુ એ કરવાની છે તમારી. બીજું કે બુધ ગ્રહના જપ કરો તમે, અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો. દરરોજ એક વાર પાઠ કરો. ન થઈ શકે તો ઓમ વિષ્ણવે નમઃ એના 1000 જપ કરો, બરોબર છે. નારાયણ એટલે વિષ્ણુ ભગવાનની ઉપાસના કરો તો લક્ષ્મી તમારી સાથે આવવાના છે, પણ વિષ્ણુ ભગવાન સફળતા આપનાર છે, જીવન સંસારનું પાલન કરનારા છે, તમારું પણ પાલન કરશે. એટલે સમય આવી રહ્યો છે સારો, મેં કહ્યું એટલો ખાલી ઉપાય કરી દો, બહુ જરૂરી છે. અને ત્રીજું સૌથી અગત્યનું, સૂર્ય ભગવાનને જળ ચડાવો નિત્ય સવારના સમયે. કારણ કે રાહુ સૂર્યનો ગ્રહણ દોષ છે. સૂર્ય તમારું જે સારું ફળ આપવા જાય લાભકારી એ એટલું નથી આપી રહ્યા. સવારે સૂર્યને જળ ચડાવો અને એ સમયે સૂર્ય ભગવાનને પ્રાર્થના કરો કે મારી આવક વધે, મારી આર્થિક તકલીફો દૂર થાય, મારું કામકાજ સુધરે. સૂર્ય ભગવાન માટે એમ કહેવાય છે કે જો એ સવારે ઉઠીને સૂર્ય ભગવાનને પ્રણામ કરે છે તેને 1000 જન્મ સુધી દરિદ્રતા આવતી નથી. જી હસીબભાઈ, હવે રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ મેષ રાશિ, જેના નામાક્ષર છે અલ અને ઈ. બે આજે તમને તમારી મહેનતનું ફળ મળવા જઈ રહ્યું છે, એટલે જરૂરી કાર્યો જે હોય ને પ્રાયોરિટીવાળા, જેને આપણે અગ્રતાક્રમના કાર્યો કહીએ, તે આજે હાથ ઉપર લઈ લેજો. હા, થોડુંક એવું પણ બની શકે આજે તમારે કે વિવાદોમાં અનુકૂળતા દેખાઈ રહી છે, અને વિવાદો જે છે તે અનુકૂળતા આવે અને શત્રુ પરાસ્ત થાય તેવા યોગ છે, એટલે એ વાતનું તમારે ધ્યાન રાખવું પડશે. હવે વાત કરીશું આપણે વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકો જેના નામાક્ષરો હોય છે બ, વ અને ઉ. આપણા માટે જો વાત કરીએ તો થોડી માનસિક અશાંતિ રહે તેવા યોગો છે આજના દિવસે, પણ નિર્ણય લેવાનો હોય તો થોડું ધ્યાન રાખવું પડશે. અગત્યના નિર્ણય છે તે બાબતે તમે ધ્યાન રાખજો, પોતે ન લેતા અન્ય કોઈની સલાહ લેવી જરૂરી છે. હા, કામકાજના બાબતે સહકાર મળવા જઈ રહ્યો છે, અને ખાસ કરીને જમીન, મકાન, પ્રોપર્ટીને લગતું જો કોઈ કાર્ય હશે તો તેમાં તમને આજે લાભ થઈ શકશે, ઉકેલ તરફ આગળ વધી શકાશે. હવે વાત કરીશું મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. આપના માટે વાત કરીએ તો આજના દિવસે ગ્રહોનો સાથ તમારી સાથે છે, એટલે તમારો આત્મવિશ્વાસ, મનોબળ વધારે થશે. એટલે અઘરા કાર્ય હોય, કઠિન કાર્ય હોય, એ આપ આજે હાથ ઉપર લઈ શકો છો. હા, પણ વધારે પડતું મજબૂત ન થતા અંગત જીવનમાં ક્યાંક જીવન સાથી સાથે મતભેદ ઊભા થાય તેવું બની શકે. એટલે આજે જે પણ કંઈ નિર્ણય લો તે વાસ્તવિકતાથી લેવા. હસીબભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? શરૂ કરી આગળ વધી અને વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો જેના નામાક્ષરો છે ડ અને હ, તે આજે આપના માટે ખાસ કે મહત્વના નિર્ણયો લઈ શકાય તેવો દિવસ છે. એટલે અગત્યના કામો હોય તે તમે હાથ પર લઈ શકો છો. થોડો બાળકો માટે પણ સમય આજે આપવો પડશે, એ પ્રત્યે બેધ્યાન ન રહેતા તેમના કોઈ નિર્ણય લેવાના હોય તો લઈ શકો છો આપ. હા, ખર્ચ ઉપર ધ્યાન રાખજો, ક્યાંક બજેટ તમારું જે કહેવાય એ તમારું સેટ નથી રહ્યું, સંતુલન ન રહે તેવું બને, માટે થોડુંક કેમ કે બાંધી મુઠ્ઠી લાખની એવું આજે તમારે ધ્યાન રાખવું પડશે. હવે સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. સિંહ રાશિના વ્યક્તિ માટે વાત કરીએ, આજે થોડી મૂંઝવણ અનુભવાય તેવો દિવસ છે, એટલે દ્વિધા રહી શકાય, શું કરવું શું ના કરવું તેવું રહેશે. એટલે ખાસ અગત્યના નિર્ણયો જાતે ન લેતા જે તે ક્ષેત્રના એક્સપર્ટ હોય, અનુભવી હોય તેવા વ્યક્તિઓની સલાહ આપ લઈ લેજો. હા, ઓળખાણોમાં ધ્યાન આપજો, ઓળખાણ કરાવવાની હોય કે ઓળખાણ લેવાની હોય બરાબર ચકાસજો. કોઈ કહે એ વાતના ભરોસે તમારે નથી રહેવાનું. પ્રવાસનું આયોજન શક્ય બને, પણ ભાઈ અત્યારે તો જે રીતે વરસાદની આગાહી છે એટલે બિનજરૂરી પ્રવાસ ટાળવાની પણ સલાહ છે. નાનો મોટો આંટો નજીકમાં મારવાનો હોય તો ચોક્કસ મારી આવજો. હવે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે પ, ઠ અને અણ. આજે તમારા માટે ખાસ કે પરિવાર માટે કોઈ ખુશીની ક્ષણો આવે તેવો દિવસ છે, કંઈક પોઝિટિવિટી આવશે. હા, પણ એક વાતનું છે, કાર્યક્ષેત્રે થોડું ધ્યાન રાખવાનું છે. કોઈ નવી શરૂઆત આજે ન કરતા ટાળવાની સલાહ છે. થોડોક સમય જવા દેજો, બરાબર ચેક કરી અને પછી પ્રોપર આગળ વધજો, કારણ કે આજે માનસિક અશાંતિનો અનુભવ થાય તેવો આજનો દિવસ છે. જી જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, ભાવનાબેન છે. ભાવનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 6/7/2001. જન્મનો સમય? જન્મનો સમય 3:31 વહેલી સવાર.
અને સ્થળ કયું છે? જન્મ સ્થળ છે જુનાગઢ. એના લગ્નનો યોગ ક્યારે છે, કઈ રાશિ સાથે મેળ થશે અને આગળનું જીવન કેવું રહેશે, અને એમાં ધન રાશિ છે, એમાં શનિ માર્ગી છે, વક્રી છે, અને શુભ ફળ માટે શું ઉપાય નહીં બધું કરવાનું. એનો ગુરુ રાહુ ચાંડાળ દોષની પૂજા વિધિ કરાવી લીધી છે, 7-8 વર્ષ થઈ ગયા. બરોબર છે. બીજા કોઈ પ્રશ્નો ખરા જી? ઓકે, સારું. તમે લાગે નોટબુક લઈને બેઠા લાગો છો. અગત્યના પ્રશ્નો જ પૂછવા, હંમેશા યાદ રાખવાનું જ્યોતિષ શાસ્ત્રમાં. બરોબર છે? બધું જાણી શું કરવું તમારે મને કહો. બરોબર છે? અગત્યની વસ્તુઓ પર ધ્યાન રાખવાનું. તો છે મગજ છે ને આપણું બહુ જગ્યાએ, તમે આ તો મારા અનુભવથી કહું છું કે આપણું મન છે ને બહુ ચાલ્યા કરતું, આ કરીએ તે કરીએ એવું નથી. જુઓ, મહત્વના કાર્યો આપણે હાથ પર લેવાના. જ્યોતિષ શાસ્ત્ર જે આપણને કે એના વિશે છે. લગ્ન બાબતની જે વાત છે, ચોક્કસપણે લગ્ન માટે થોડુંક હજી સમય લાગે એવું છે. 2026 કરતાં 2027 છે એ વધારે સારો યોગ બતાવી રહ્યા છે. હા, ધનુ રાશિ છે. ધનુ રાશિ માટે અત્યારે નાની પનોતી ચાલે છે, એટલે નાની પનોતીના ઉપાય કરવા તો આવશ્યક જ છે. એટલે એ તમે સૌથી અગત્યની વાત એ છે કે દર શનિવારે હનુમાનજીના મંદિરે જઈ તેલ સિંદૂર ચડાવી હનુમાન ચાલીસાનો પાઠ કર્યો. ઘરમાં પશ્ચિમ દિશા છે એનું વાસ્તુ યોગ્ય રાખવું જોઈએ, અને શનિવારે શનિની વસ્તુઓ ગરીબ જરૂરિયાતમંદ વ્યક્તિઓને દાન કરવું જોઈએ, મદદગાર કરો, એ સારું છે. ગુરુ રાહુ જો ચાંડાળ દોષનું નિવારણ કરાવી દીધું છે, તેમાં ચિંતા કરવાની જરૂર છે નહીં. હા, પણ ગુરુ એ એમ કહેવાય કે રાશિનો પણ અધિપતિ થાય છે. ધનુ રાશિનો સ્વામી ગુરુ ગ્રહ થાય છે, એટલે ગુરુ ગ્રહને મજબૂત બનાવવાના પ્રયત્નો ચાલુ રાખી શકો છો. દત્તબાવનીનો દરરોજ પાઠ કરી શકો, ગુરુ ગ્રહના જપ કરી શકો, ગુરુવારે પીળી વસ્તુઓને દાન કરો, એ એના માટે સારું રહેશે. જી હસીબભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? આગળ વધીએ, વાત કરીએ તુલા રાશિ. તુલા રાશિના જાતકો જેના નામાક્ષરો છે ર અને ત, થોડુંક આજે સાવધાની રાખજો. ચિંતામાં વધારો થાય એવું છે, પણ એવું સમજીને ચિંતા અત્યારથી ન કરતા. કંઈક થાય તો જ વિચાર કરજો. હા, સારી બાજુઓ પણ છે. આજે આર્થિક લાભની સંભાવના અત્યારે દેખાઈ રહી છે. કોઈ જૂની યાદો તાજી થાય, કોઈ વ્યક્તિઓને ઘણા સમયથી મળ્યા ના હોય, કંઈક કોમ્યુનિકેશન થાય એવું બની શકે. હવે વાત કરીશું વૃશ્ચિક રાશિની, જેના નામાક્ષર છે ન અને ય. સ્વાસ્થ્યમાં જે સુધારો જોવા મળી શકે તેવું છે. નાની મોટી તકલીફ હશે તો ઉપાય કે ઉકેલ મળી શકશે. વિવાદથી આજે દૂર રહેવાનું છે, વિવાદ વકરી શકે. આમ પણ વૃશ્ચિક રાશિના વ્યક્તિઓએ તો થોડી શાંતિ રાખવી જ જોઈએ. હા, સારી વાત આજે એ છે કે સંબંધોમાં સંતુલન રહેવાનું છે. હવે ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ટ. ભાઈ, આપના માટે વાત કરીએ તો યાત્રા પર્યટનમાં આનંદ આવે, પણ જે મેં આગળ કહ્યું તેમ થોડુંક વરસાદને કારણે સાચવીને જ આજે નિર્ણયો લેજો, કારણ કે નહીં તો પછી એમ કહેવાય કે આનંદની જગ્યાએ બીજું કંઈ ના ઊભું થાય. જરૂર હોય તો જ બહાર જજો. આર્થિક ક્ષેત્રે અનુકૂળતાનું ધ્યાન રાખવું પડશે. જો તમે એ બાબત સંભાળશો, જ્યારે તમને લાભ કરાવવા જઈ રહી છે, છુપા શત્રુઓથી તમારે સાવધ રહેવાનું છે. હવે વાત કરીએ અંતિમ 3 રાશિ, મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ, જેના નામાક્ષર છે ખ અને જ. ભાઈ, તબિયતના ભોગે કશું કરતા નહીં. આજે તબિયતની કાળજી રાખજો. અગત્યનું, કારણ કે સ્વાસ્થ્ય સૌથી મોટું સુખ ગણાય છે, એટલે એ તમારે પહેલા ધ્યાન રાખવું પડશે. હા, નવા આયોજનમાં સફળતા છે. નવું કોઈ પ્લાનિંગ કરી શકો, ઓફર, પ્રેઝન્ટેશન, પ્રપોઝલ કરી શકો છો, એમાં તમને સારું રહેશે. પણ વાહન ચલાવતા થોડુંક તમારે ધ્યાન રાખવું પડશે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આજનો દિવસ હળવાશ આપવા જઈ રહ્યો છે. રિલેક્સ થશો. કંઈક આમ મન પરથી કે કાર્યક્ષેત્રે કંઈક ભાર ઘટ્યો છે તેવું લાગશે, પણ વધારે પડતા હળવા ન થતા વ્યવસાયમાં પોતાના કામકાજમાં તકેદારી રાખજો. ચૂક ન થાય એ વાતનું ધ્યાન રાખવાનું છે, કારણ કે આજનો દિવસ સારો છે. પોતાની આવડતથી તમે સફળતા મેળવવા જઈ રહ્યા છો. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. ભાઈ, કામકાજમાં સફળતા મળવાની છે આજે, એટલે તમે બરાબર ધ્યાન રાખશો આયોજનબદ્ધ રીતે તો દિવસ સારો છે. પણ દાંપત્ય જીવનમાં ક્યાંક વિયોગ થાય કે પ્રતિકૂળતા થાય તેવું આજે બની શકે એવું છે. હા, રોકાણો કોઈ કરવા જતા હો તો ટાળવાની સલાહ છે. આર્થિક બાબતે આજનો દિવસ સાવચેતી રાખવાનો છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીદભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.